નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લાના મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત એલસીબી જે જાડેજા, પીએસઆઈ વાયજી ગઢવી, એસવી આહિર, આરએસ ગોહિલ તેમજ એલસીબી પોલીસ મથકના જવાનો એક ટીમ બનાવી અને આવા ગુના કરનાર આરોપીઓને ઝડપી પાડવા માટે કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન તેમની સાથેના પોલીસ જવાનો નિલેશભાઈ તેમજ અર્જુન કુમારને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી ત્યાંથી ચીખલી પોલીસ મથકની હદમાં ચોરેલા ₹11,500ના રેડમી કંપનીના મોબાઈલ સાથે સુરતના સંજયનગર ખાતે રહેતા યોગેશ બાબુરાવ જોશીને ઝડપી પાડી તેની વિરુદ્ધ ચીખલી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધાવી તેને વધુ તપાસ માટે ચીખલી પોલીસ મથક ખાતે સોંપાયો હતો।